તો કાયદો વ્યવસ્થાને લઈને બોલ્યા છે ભાજપના ધારાસભ્યો। પરપ્રાંતિયોની સંખ્યા વધુ ત્યાં ગુનેગારી વધુ છે। પોલીસે સારી કામગીરી કરી છે। આરોપીઓને કલાકોમાં પાઠ પણ ભણાવ્યા છે। હું સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગમે તે જ્ઞાતિ ગમે તે પ્રાંતના અસામાજિક તત્વોને ચલાવી લેવા માંગતી નથી। પૂર્વના વિસ્તારમાં ક્યારેક પરપ્રાંતીય હિન્દી ભાષી લોકો આવા કાર્યમાં ઇન્વોલ્વ હોય એવું લાગી રહ્યું છે। આપના માધ્યમથી હું એમને વિનંતી કરવા માગું છું કે કોઈપણ રાજ્યની સુરક્ષા શાંતિ જોખમાય તેવા કાર્યો કરવા ના જોઈએ અને પોલીસની કાર્યવાહી ખૂબ સરાહનીય રહી છે। જે બી લુખ્ખા તત્વો કોઈ બી પરપ્રાંતના હોય કે ગમે ત્યાંના હોય એને ડામી દેવા અને એનું એક સખ્ત એક્શન લઈને અને 24 કલાકની અંદર એ લોકોના જે ગેરકાયદેસર મકાનો તોડી પાડવા, એમના સરઘસ કાઢવા, એમને પનિશ કરવા એવી સરસ વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી છે। એમાં કોઈ વાત કે વિવાદ ના હોય। કલાકારોના સન્માન મામલે વિવાદ કોંગ્રેસના ધારાસભ્યો વિક્રમ ઠાકોરના સમર્થનમાં છે। સરકાર પર લગાવ્યો છે અન્યાયનો આરોપ। સન્માન કરવું હોય, વિધાનસભામાં બોલાવીને એમને માન પ્રતિષ્ઠા આપવી હોય તો બધાને બોલાવવા જોઈએ। શું કામ ચોક્કસ લોકોને બોલાવો છો? શું કામ તમારા માનીતા હોય એમને જ સન્માન આપો છો? સૌપ્રથમ તો અમારી કોંગ્રેસ પક્ષ અને વ્યક્તિગત હું ગુજરાતના તમામ કલાકારોનું સન્માન કરીએ છીએ, પરંતુ જે રીતે વિધાનસભા ગૃહમાં અમુક જ કલાકારોને બોલાવવામાં આવ્યા અને અમુક કલાકારોને બોલાવવા ના આવ્યા અને એમાં ખાસ કરીને અમારા ઠાકોર સમાજના સુપરસ્ટાર ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ આપવામાં ના આવ્યું ત્યારે આખો સમાજ નારાજ છે। વિક્રમભાઈની નારાજગી વ્યાજબી નારાજગી છે। જ્યારે ગુજરાતના કલાકારોને તમે આમંત્રણ આપતા હોય ત્યારે કલાકારો બધા સરખા હોય છે। એમાં કોઈ પણ કોમના કલાકાર હોય એમની અવગણના ના થવી જોઈએ। એટલે ઠાકોર સમાજની અવગણના થઈ છે એ વાત સાચી છે। સરકારે અને વિધાનસભાના અધ્યક્ષે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ અને ફરીથી વિક્રમ ઠાકોર સહિત જે પણ અન્ય સમાજના જે કલાકારો રહી ગયા હોય એમને ફરીથી આમંત્રણ આપી અને વિધાનસભાની અંદર બોલાવવા જોઈએ। જામનગરમાં હંગામી એસટી બસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું। જૂના બસ સ્ટેશનના નવીનીકરણ માટે બસ સ્ટેશનને સ્થળાંતરિત કરવામાં આવ્યું। હંગામી બસ સ્ટેશન પ્રદર્શન મેદાન ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે અને હાલ 9 પ્લેટફોર્મ પર મુસાફરો માટે બસ સેવા શરૂ કરાઈ છે। નવું બસ સ્ટેશન તૈયાર ન થાય ત્યાં સુધી હંગામી બસ સ્ટેશન કાર્યરત રહેશે। હંગામી બસ સ્ટેન્ડ ખાતે આજે અમે કાર્યરત કરી છે અને પ્લેટફોર્મ છે એ પણ અમે 9 પ્લેટફોર્મ ઉપર આ સુવિધાઓ છે એ આજથી ચાલુ કરી છે। હંગામી બસ સ્ટેશનનો અંદાજ નવું બસ સ્ટેશનનું બાંધકામ છે એ 1.5 થી 2 વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે। ત્યાં સુધી હંગામી બસ સ્ટેશન ખાતે આ બસ સ્ટેશન છે એ કાર્યરત રહેશે। જામનગર શહેરમાં વર્ષો જૂના બસ સ્ટેશનની મરામત છે તે શરૂ થઈ ચૂકી છે અને નવું બસ પોર્ટ બને તે પહેલા જ હાલ જે બસ સર્વિસ છે તે એસટી બસ સર્વિસ માટે નવું હંગામી બસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગરના પ્રદર્શન મેદાન ખાતે જુદા જુદા 9 પ્લેટફોર્મમાં આ બસ સ્ટેશન છે તે કાર્યરત કરવામાં આવ્યું છે। અહીં જામનગર તરફ આવતી અને જતી જુદી જુદી 450 થી વધુ જે ટ્રીપ છે તે બસની ટ્રીપ અહીંથી શરૂ કરવામાં આવી છે। જામનગરના નવા બસ પોર્ટ બની રહ્યું છે ત્યારે જ જે હંગામી બસ સ્ટેશન છે ત્યાં પૂછપરછથી માંડી ઓનલાઈન બુકિંગ અન્ય જે વ્યવસ્થા છે અને પાર્સલ વ્યવસ્થા છે તે પણ અહીંથી જ કાર્યરત કરવામાં આવી છે। ત્યારે આગામી 2 થી 2.5 વર્ષ માટે જ્યાર સુધી નવું બસ પોર્ટ તૈયાર ન થાય ત્યાં સુધી હંગામી બસ સ્ટેશન છે તે જામનગરના પ્રદર્શન મેદાન ખાતે કાર્યરત કરી દેવામાં આવ્યું છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBS ગુણ સુધારા કૌભાંડ મામલે ફરી રજૂઆત કરવામાં આવી। MBBSના પ્રથમ વર્ષમાં 3 વિદ્યાર્થીઓને નાપાસમાંથી પાસ કરવાનું કૌભાંડ ઝડપાયું છે। પુનઃમૂલ્યાંકનની પરીક્ષા ઉત્તરવાહી બદલી ગેરરીતિ આચરી હોવાનો આરોપ છે અને ત્યારે કારોબારી બેઠકમાં MBBS કૌભાંડમાં સંકળાયેલા હોય તેને હાજર ન રાખવા રજૂઆત કરાઈ છે।
નામદાર હાઈકોર્ટે 17 વાર કીધું હોય 6 માર્ચે નામદાર હાઈકોર્ટે યુનિવર્સિટીને સૂચના આપી કે આ કારોબારી તાત્કાલિક યોજી અને આ બાબતે તમે ફરિયાદ દાખલ કરજો. આજે 17 તારીખે 17 માર્ચે કારોબારીની સભા હતી. કારોબારી સભામાં કુલપતિશ્રી, રજિસ્ટ્રારશ્રી અને કારોબારી સભ્ય હાજર હતા. મેં લેખિતમાં રજૂઆત કરવા ગયા કે ભાઈ તમે આ મુદ્દો લેજો. એમાં કુલપતિશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધું, પણ એમ છતાં મેં એમની ટપાલ શાખામાં આપી દીધું છે. અને મુકેશ પટેલે એક કારોબારી સભ્ય મુકેશ પટેલે લીધો છે અને એમને પણ આ ઉડાવ જવાબ આપ્યો છે. બાકી તમામ કારોબારી સભ્યએ અમારી રજૂઆત લેવાની ના પાડી દીધી છે. કલાકારોના સન્માન મામલે વિવાદ કોંગ્રેસના ધારાસભ્યો વિક્રમ ઠાકોરના સમર્થનમાં છે. સરકાર પર લગાવ્યો છે અન્યાયનો આરોપ. સન્માન કરવું હોય, વિધાનસભામાં બોલાવીને એમને માન પ્રતિષ્ઠા આપવી હોય તો બધાને બોલાવવા જોઈએ. શું કામ ચોક્કસ લોકોને બોલાવો છો? શું કામ તમારા માનીતા હોય એમને જ સન્માન આપો છો? સૌપ્રથમ તો અમારી કોંગ્રેસ પક્ષ અને વ્યક્તિગત હું ગુજરાતના તમામ કલાકારોનું સન્માન કરીએ છીએ. પરંતુ જે રીતે વિધાનસભા ગૃહમાં અમુક જ કલાકારોને બોલાવવામાં આવ્યા અને અમુક કલાકારોને બોલાવવા ન આવ્યા, અને એમાં ખાસ કરીને અમારા ઠાકોર સમાજના સુપરસ્ટાર, ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ આપવામાં ન આવ્યું, ત્યારે આખો સમાજ નારાજ છે. વિક્રમભાઈની નારાજગી વ્યાજબી નારાજગી છે. જ્યારે ગુજરાતના કલાકારોને તમે આમંત્રણ આપતા હોય ત્યારે કલાકારો બધા સરખા હોય છે. એમાં કોઈ પણ કોમના કલાકાર હોય એમની અવગણના ના થવી જોઈએ. એટલે ઠાકોર સમાજની અવગણના થઈ છે એ વાત સાચી છે. સરકારે અને વિધાનસભાના અધ્યક્ષે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ અને ફરીથી વિક્રમ ઠાકોર સહિત જે પણ અન્ય સમાજના જે કલાકારો રહી ગયા હોય એમને ફરીથી આમંત્રણ આપી અને વિધાનસભાની અંદર બોલાવવા જોઈએ. જામનગરમાં હંગામી એસટી બસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું. જૂના બસ સ્ટેશનના નવીનીકરણ માટે બસ સ્ટેશનને સ્થળાંતરિત કરવામાં આવ્યું. હંગામી બસ સ્ટેશન પ્રદર્શન મેદાન ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે અને હાલ 9 પ્લેટફોર્મ પર મુસાફરો માટે બસ સેવા શરૂ કરાઈ છે. નવું બસ સ્ટેશન તૈયાર ન થાય ત્યાં સુધી હંગામી બસ સ્ટેશન કાર્યરત રહેશે. હંગામી બસ સ્ટેન્ડ ખાતે આજે અમે કાર્યરત કરી છે અને પ્લેટફોર્મ છે એ પણ અમે 9 પ્લેટફોર્મ ઉપર આ સુવિધાઓ છે એ આજથી ચાલુ કરી છે. હંગામી બસ સ્ટેશનના અંદાજ નવું બસ સ્ટેશનનું બાંધકામ છે એ 1.5 થી 2 વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે. ત્યાં સુધી હંગામી બસ સ્ટેશન ખાતે આ બસ સ્ટેશન છે એ કાર્યરત રહેશે. જામનગર શહેરમાં વર્ષો જૂના બસ સ્ટેશનની મરામત છે તે શરૂ થઈ ચૂકી છે અને નવું બસ સ્પોટ બને તે પહેલા જ હાલ જે બસ સર્વિસ છે તે એસટી બસ સર્વિસ માટે નવું હંગામી બસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરના પ્રદર્શન મેદાન ખાતે જુદા જુદા 9 પ્લેટફોર્મમાં આ બસ સ્ટેશન છે તે કાર્યરત કરવામાં આવ્યું છે. અહીં જામનગર તરફ આવતી અને જતી જુદી જુદી 450 થી વધુ જે ટ્રીપ છે તે બસની ટ્રીપ અહીંથી શરૂ કરવામાં આવી છે. જામનગરના નવા બસ સ્પોટ બની રહ્યું છે ત્યારે જ જે હંગામી બસ સ્ટેશન છે ત્યાં પૂછપરછથી માંડી ઓનલાઈન બુકિંગ, અન્ય જે વ્યવસ્થા છે અને પાર્સલ વ્યવસ્થા છે તે પણ અહીંથી જ કાર્યરત કરવામાં આવી છે. ત્યારે આગામી 2 થી 2.5 વર્ષ માટે જ્યાર સુધી નવું બસ સ્પોટ તૈયાર ન થાય ત્યાં સુધી હંગામી બસ સ્ટેશન છે તે જામનગરના પ્રદર્શન મેદાન ખાતે કાર્યરત કરી દેવામાં આવ્યું છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBS ગુણ સુધારા કૌભાંડ મામલે ફરી રજૂઆત કરવામાં આવી. MBBSના પ્રથમ વર્ષમાં 3 વિદ્યાર્થીઓને નાપાસમાંથી પાસ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પુનઃ મૂલ્યાંકનની પરીક્ષા ઉત્તરવાહી બદલી ગેરરીતિ આચરી હોવાનો આરોપ છે અને ત્યારે કારોબારી બેઠકમાં MBBS કૌભાંડમાં સંકળાયેલા હોય તેને હાજર ન રાખવા રજૂઆત કરાઈ છે. નામદાર હાઈકોર્ટે 17 વાર કીધું હોય 6 માર્ચે નામદાર હાઈકોર્ટે યુનિવર્સિટીને સૂચના આપી કે આ કારોબારી તાત્કાલિક યોજી અને આ બાબતે તમે ફરિયાદ દાખલ કરજો. આજે 17 તારીખે 17 માર્ચે કારોબારીની સભા હતી. કારોબારી સભામાં કુલપતિશ્રી, રજિસ્ટ્રારશ્રી અને કારોબારી સભ્ય હાજર હતા. મેં લેખિતમાં રજૂઆત કરવા ગયા કે ભાઈ તમે આ મુદ્દો લેજો. એમાં કુલપતિશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધું, પણ એમ છતાં મેં એમની ટપાલ શાખામાં આપી દીધું છે. અને મુકેશ પટેલે એક કારોબારી સભ્ય મુકેશ પટેલે લીધો છે અને એમને પણ આ ઉડાવ જવાબ આપ્યો છે. બાકી તમામ કારોબારી સભ્યએ અમારી રજૂઆત લેવાની ના પાડી દીધી છે.